હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો અત્યારના વિડીયોમાં આપણે જોઈ લઈશું કાનૂની તારણો શું છે અને પત્રકારની વસ્તુ જોઈ લઈશું. તો એક ક્વેશ્ચન આ રીતે આવશે કે કાનૂની તારણો એટલે શું? એનો અર્થ અને સ્વરૂપ સમજાવો. તો કાનૂની તારણો એટલે કે એને કહેવાશે લીગલ રીઝનિંગ. રીઝનિંગનો મતલબ તમે કદાચ ગવર્મેન્ટ એક્ઝામિનેશનનું કદાચ તૈયારી કરી હોય તો તમને ખબર હશે રીઝનિંગ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. રીઝનિંગ એટલે કે તર્ક શક્તિ તમારી, કે તમે કેવી કેવી પરિસ્થિતિમાં કેવી રીતે વિચારી શકો છો, એ દરેક વસ્તુ આમાં આવી જશે. તો કાનૂની તારણોનો મતલબ શું થાય છે કે કાયદાના નિયમો, સિદ્ધાંતો અને ન્યાયિક ચુકાદાઓના આધારે કોઈ પણ કાનૂની પ્રશ્નો તર્કસંગત અને વાજબી રીતે ઉકેલ શોધવાની પ્રક્રિયા. એટલે કે કાયદાના નિયમો છે, એના સિદ્ધાંતો છે, ન્યાયિક ચુકાદાઓના આધારે કોઈ પણ કાનૂની પ્રશ્નો જે ઊભા થાય છે એને તર્કસંગત અને વાજબી રીતે એનો ઉકેલ શોધવાનો, અને એ પ્રક્રિયાને કહેવાય છે કાનૂની તારણો. પણ કોઈ ઘટના કે કેસ પર કોઈ કાયદો કેવી રીતે લાગુ પડે છે તે સમજવાની અને ન્યાયસંગત નિર્ણય સુધી પહોંચવાની આ રીત છે. કાનૂની તારણોનો અર્થ શું થાય છે? તો કાનૂની તારણો એટલે કે કાનૂની તારણોમાં કાયદાની કલમો, એના નિયમો, ન્યાયાલય ચુકાદા અને કાનૂની સિદ્ધાંતોનો ઉપયોગ કરીને તથ્યો અને કાયદા વચ્ચે સંબંધ બાંધવામાં આવે છે. જો માની લો કે કદાચ કોઈએ મર્ડર કર્યું, બરાબર? તો એ નક્કી કઈ રીતે કરી શકાય આપણે કે ભાઈ આ વ્યક્તિએ મર્ડર કર્યું? સૌથી પહેલા તો આપણે એ સમજવું પડે કે એ ઘટના શું છે. ઘટના શું છે એ સમજ્યા પછી સમજવું પડે કે એવી ઘટના વિશે કાયદો શું કહે છે, અને પછી કાયદો એ ઘટનાને લાગુ પડે છે કે નહીં. આ બધી વસ્તુને કહેવાય છે કાનૂની તારણો. કાનૂની તારણના શું સ્વરૂપ છે? તો એ તર્કસંગત હોવું જોઈએ, પછી નિયમ આધારિત હોવું જોઈએ, પછી તથ્ય અને કાયદાનું સંયોજન હોવું જોઈએ, ન્યાયિક સ્વરૂપ હોવું જોઈએ અને પૂર્ણ ચુકાદા આધારિત સ્વરૂપ. એટલે આટલા આના સ્વરૂપો છે. હવે અત્યારે તમે જોઈ લો અને પછી જ્યારે તમારી જોડે મુદ્દા હોય તો તમે અંદર તો શું લખવાનું એ તમને ખબર હોય અને પેપર સેકન્ડને ખબર હોય, બરોબર ને? એકવાર તમારા હાથમાં મુદ્દા આવી જાય તો તમે કંઈ પણ એની વિશે લખી શકો છો. અને જે કાનૂની તારણો છે એને કહેવાય છે કાયદાની આત્મા. હવે આ જે કાનૂની તારણો છે એ વકીલ માટે શું ફાયદો કરે છે? તો વકીલ માટે એનું શું મહત્વ રહેલું છે? તો વકીલ માટે એક તો એની દલીલ રજૂ કરવા માટે મહત્વનું છે, પછી તથ્યો અને કાયદાને જોડવા માટે એ મહત્વનું છે, પછી મજબૂત અને અસરકારક દલીલ તૈયાર કરવા માટે કાનૂની તારણો મહત્વના સાબિત થાય છે. પછી કેસ જીતવા માટે, એટલે કે હવે કેસ કઈ રીતે જીતી શકાય? એક તો ચુકાદા એટલે કે જજમેન્ટથી, પછી એક તો કલમની મદદથી અને એક તર્ક શક્તિની મદદથી. આમ તો ઘણી બધી વસ્તુ આવી જાય, આમ તો ફેક્ટ બી આવી જાય અંદર, પણ અત્યારે આપણે ખાલી તારણની વાત કરીએ છીએ તો એના ઉપર જ વધારે ફોકસ કરવાનું. પછી વિરોધી પક્ષની દલીલો ખંડિત કરવા માટે, સામેવાળો પક્ષ કોઈ દલીલ કરે છે તો એને ખંડિત કરવા માટે પણ તમારામાં એવી તર્ક શક્તિ હોવી જોઈએ કે તમે એવા સમયે એ વસ્તુને ખંડિત કરી શકો. પછી કાનૂની તારણોથી વકીલની પ્રતિષ્ઠામાં વધારો થાય અને વિશ્વસનીયતા વધે. પછી જજનું જોઈ લઈએ પહેલા. તો જજ માટે શું મહત્વનું છે? તો ન્યાય આપવાની સૌથી મોટી જવાબદારી કોની ઉપર હોય? જજ ઉપર. પછી એ શું કરશે કે તથ્યો અને પુરાવાનું વિશ્લેષણ કરશે. એની તર્ક શક્તિની મદદથી તથ્યો અને પુરાવાનું વિશ્લેષણ કરશે. પછી કાયદાની યોગ્ય વ્યાખ્યા કરશે. સમાન કેસોમાં સમાન નિર્ણય આપશે. એક જ જેવા કેસ હોય તો એક જ જેવો નિર્ણય. પછી મનમાની અથવા ભાવનાત્મક નિર્ણયથી બચાવ. અહીંયા એવું નાખી દેવાય કે જજમેન્ટ હંમેશા કેમ રેફર કરવામાં આવે છે સમાન કેસોમાં? કારણ કે જો એ જજમેન્ટ નાખશે તો એવું મનાશે કે એવી પરિસ્થિતિથી જો એ જજમેન્ટ મેચ થતું હશે તો એ ટાઈપનો ચુકાદો આવી જશે. એટલા માટે જોવા તો ભાઈ વકીલોના જોડે મોટા જે બુક હોય છે, મોટી બધી જજમેન્ટની બુક બધા વકીલો રાખતા હોય છે. પછી મનમાની અથવા ભાવનાત્મક નિર્ણયથી બચી શકાય. જો ન્યાયાધીશ તર્કશીલ હશે તો એ ભાવનાત્મક નિર્ણય હોય એનાથી બચી શકશે. પછી ન્યાયિક સંગત અને કાયદેસર ચુકાદામાં મદદ થશે. પછી આ તારણો છે એ કાનૂનવિદો એટલે કે કોણ? તો જે લોકો અભ્યાસ, સંશોધન અને વિકાસ માટે કામ કરે છે એને કહેવાય છે કાનૂનવિદો. એટલે કે કાનૂનનો અભ્યાસ કરે છે, કાનૂન માટે સંશોધન કરે છે અને એના વિકાસ માટે જ કાર્ય કરતા હોય છે આ લોકો. તો એ લોકોના કાયદા ઊંડાઈથી સમજવા માટે મદદ મળશે. પછી નવા વિચારો અને સિદ્ધાંતો, કાયદાની ખામી ઓળખી શકાશે. કાયદાની ખામી ઓળખી જાય તો પછી એનો સુધારો પણ કરી શકાશે. અને એ શિક્ષણ અને સંશોધન માટે બહુ મહત્વનું છે અને સંશોધનની ગુણવત્તા પણ એનાથી વધે છે. તો આ તારણો એ કાયદાને જીવંત બનાવે છે અને તારણો ન્યાયની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કાનૂની તારણથી વકીલની કારકિર્દીના શું તબક્કાઓ હોય? એટલે કે કાનૂની તારણથી વકીલની કારકિર્દી કઈ રીતે આગળ વધે? તો જો વકીલને શરૂઆતથી લઈ ઉચ્ચ સ્તર સુધી આ તારણો લઈ જાય છે. તારણ એટલે કે તર્ક શક્તિ. તો એકદમ
સૌથી પહેલા આપણો તબક્કો આવે, એટલે આપણે જે અભ્યાસ કરીએ છીએ એ તબક્કો આવે. એ શું કરીએ, આપણે કાયદાને શીખ્યા છે, સમજ્યા છે, પછી કેસ સ્ટડી કરીએ છીએ, લોજિકલ થિંકિંગ, ક્રિએટિવ થિંકિંગ આવે છે આપણામાં, આપણી વિચારશક્તિ વધે છે અને વિશ્લેષણાત્મક વિચારણા વધે છે. એ પછી જેમ જ આપણું LLB કમ્પ્લીટ થઈ જશે, આપણે કોઈના અંડરમાં કામ કરીશું, બનીશું જુનિયર વકીલ. જુનિયર વકીલ શું કરશે, કોઈના માર્ગદર્શન હેઠળ કામ કરશે. એના તારણના આધારે એટલે કે ભાઈ એ જે જુનિયર વકીલ હશે એ જાતે કેસ ફાઇલ કરશે, કેસ તૈયાર કરશે, દલીલો તૈયાર કરશે અને આખી પ્રક્રિયાને સમજશે. પછી એ સ્વતંત્ર જ્યારે બધી કામમાં સમજી લે, શીખી લે, પછી એ સ્વતંત્ર પ્રેક્ટિસ કરશે, પોતાનું ખુદનું ચેમ્બર ખોલશે. તો ત્યારે શું કરશે, એ સ્વતંત્ર દલીલ આપશે. એની દલીલ બીજું કોઈ વેરીફાઈ નહીં કરે, એ જાતે દલીલ આપશે. પછી કાનૂની સલાહ આપશે. સ્વતંત્ર પ્રેક્ટિસમાં સૌથી મોટો ફાયદો છે કે ભાઈ એક કમ્પ્લીટ રીતે સલાહ આપી શકો છો. પછી યોગ્ય કલમ કઈ કલમ ક્યાં લાગશે, કયા ચુકાદાઓ સજેસ્ટ કરવા જોઈએ, 5-6 ચુકાદા હોય તો એ બધી વસ્તુની તમને ખબર પડશે. પછી વિરોધીની જે દલીલ છે એનો કમ્પ્લીટ રીતે જવાબ આપી શકશે. પછી આવશે અનુભવી તબક્કો. અનુભવી તબક્કોમાં ઊંડાણ અને સ્પષ્ટતા હોય છે એક તો તર્ક શક્તિમાં. પછી જટિલ કેસો હોય એને હેન્ડલ કરવાની ક્ષમતા, મોટા લોકોના કેસો લઈ શકાશે. કોર્ટમાં વિશ્વસનીયતા વધશે અને બીજા જે જુનિયર વકીલો છે એમને પણ માર્ગદર્શન આપી શકાશે. પછી બનાવશે સિનિયર એડવોકેટ, સૌથી મોટા એડવોકેટ. તો એ શું, કારકિર્દીની વ્યાખ્યા અને વિકાસ, પછી મહત્વપૂર્ણ અને નમૂનાદાર દલીલો, પછી ન્યાયિક વિચારધારાને પ્રભાવિત કરશે. કાનૂની તારણો એ વિચારની નહીં પણ વિકાસની મુસાફરી છે. તો કાનૂની તારણો એ વિકાસની મુસાફરી છે. હવે વાત કરીએ કાનૂની પત્રકારત્વની. તો કાનૂની પત્રકારિત્વ એટલે કે રિપોર્ટિંગ. અને રિપોર્ટિંગ શું કરે, લોકો સાથે જોડાયેલું છે. તો એમની ઘણી બધી આચારસંહિતા હોય છે. તો પ્રસ્તાવના તમે તમારી રીતે બનાવી દો જાતે. જે આપણે આચારસંહિતાની વાત કરીએ તો એક નૈતિક હોય છે અને એક કાનૂની હોય છે. આચારસંહિતા 2 ટાઈપની હોય, નૈતિક અને કાનૂની. પણ આપણે બધી એક સ્ટેપ બાય સ્ટેપ આ રીતે લખી દઈશું. એક સત્ય અને તથ્ય આધારિત રિપોર્ટિંગ, એટલે ખોટી વસ્તુ બકવાસ નહીં કરવાની. અફવા, અનુમાન અને અધૂરી માહિતી હોય તો એ નહીં આપવાની. સમાચાર સાચા હોવા જોઈએ, ચકાસેલા હોવા જોઈએ અને પુરાવા આધારિત હોવા જોઈએ. પછી ન્યાયિક પ્રક્રિયામાં હસ્તક્ષેપ ન કરવો, એટલે કે કોઈ કેસ ચાલતો હોય તો ત્યારે દખલગીરી ના કરી શકે આ પત્રકારો. અને ખોટા જે લખાણો છે કોર્ટ વિરુદ્ધના, એવા પણ ના લખી શકે. સાચા હોય તો લખી શકે, તથ્ય હોવા જોઈએ. અદાલતની અવમાનનાથી બચવું. કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ લાગી જાય જો તમે કોર્ટ વિશે કંઈક ખરાબ ખોટું લખો છો ત્યારે. પછી ગોપનીયતા અને અધિકારોનું સંરક્ષણ, એટલે કે કોઈ પીડિત છે, કોઈ મહિલા છે, કોઈ બાળકનો કંઈક હાનિ થઈ છે, કંઈ નુકસાન થયું છે, કંઈ એમની જોડે અત્યાચાર થયું છે, તો એમની ઓળખ ડાયરેક્ટલી ના આપી દેવાય. જેમ કે પોક્સો કેસો હોય, અથવા તો રેપ કેસો હોય, અથવા તો મર્ડર કેસો હોય. ચલો મર્ડર કેસોમાં આપી દેવાય છે, પણ પોક્સો કેસ અને રેપ કેસમાં વિક્ટીમની માહિતી ના આપી શકાય. બરોબર. પાછળ ચાલી જો કદાચ એ વિક્ટીમની મોત થઈ જાય અને એમની ફેમિલી, ભારતીય ન્યાય સંહિતામાં પણ જોગવાઈઓ છે કે ક્યારે તમે કોઈનું ફેસ રિવીલ કરી શકો છો. તો એ બધી વસ્તુ આપણે પાછળ ચાલી જ્યારે ભારતીય ન્યાય સંહિતા જ્યારે સમજીશું ત્યારે એ બધી વસ્તુની ચર્ચા કરીશું. પછી વ્યક્તિગત જવાબદારીમાં દખલગીરી, એટલે કે કોઈનું વ્યક્તિગત જીવન હોય, વ્યક્તિગત જીવનમાં દખલગીરી, એટલે કે કોઈના વ્યક્તિગત જીવનમાં તમે દખલગીરી ના કરી શકો. પછી તટસ્થતા અને નિષ્પક્ષતા, એટલે કે કોઈના ઉપર પૂર્વાગ્રહ ના હોવા જોઈએ. પહેલાથી વિચારેલું ને જાતે કોઈ વિશે, કોઈ ધર્મ, સમાજ, જ્ઞાતિ વિશે કોઈ ખરાબ વિચારધારા હોય નહીં, તો એ વસ્તુ એને બહાર ના લાવવી જોઈએ અને સત્ય તરફ જવું જોઈએ હંમેશા. ભારતમાં કોઈ સિદ્ધાંત છે તો આર્ટિકલ 19 પ્રમાણે એક આપણે દરેક વ્યક્તિને અભિવ્યક્તિ આપવામાં આવેલી છે. પણ જે રિપોર્ટરો છે એમની અભિવ્યક્તિઓને ખેંચી લેવામાં આવી છે 34 મુજબ. પણ જે અભિવ્યક્તિ આપવામાં આવેલી છે એ પણ એની ઘણી બધી મર્યાદાઓ છે. એ તો પત્રકારને શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. તો જાહેર વ્યવસ્થા, નૈતિકતા, અવમાનના અને રાજ્યોની સુરક્ષાની સામે થઈ જાય એવો પત્રકાર ન હોવો જોઈએ. અને જો એવો પત્રકાર ના હોય તો એને કહેવાશે સારો પત્રકાર. હવે વાત કરીએ ક્રાઇમ રિપોર્ટિંગની. તો કોઈ પત્રકાર છે એ ક્રાઇમ રિપોર્ટિંગ કઈ રીતે કરશે. તો આપણે જે વાત કરી આચારસંહિતામાં એનાથી જ ઘણી બધી વસ્તુ કનેક્ટેડ હોય છે અહીંયા. પણ અહીંયા થોડીક વસ્તુ અલગ આવી જશે એમ કે એક તો પત્રકારને હંમેશા સંવેદનશીલ અને જવાબદારીનું કામ હોય છે. એક ક્રાઇમ રિપોર્ટિંગ કેવું છે તો કોઈ ક્રાઇમ થયો તો એની ઇન્ફોર્મેશન ભાઈ પત્રકાર દ્વારા ક્યાં જશે સમાજમાં. તો એક તો એ સંવેદનશીલ વસ્તુ છે બહુ જ, અને પાછું જવાબદારીની વસ્તુ છે કે ભાઈ એ ઇન્ફોર્મેશન ખોટી ના હોવી જોઈએ. નહીં તો લોકોમાં ખોટો ખાલીનો ભય ઊભો થશે, લોકો ખોટા ખાલી ગુસ્સે થશે.
તો કેવી વસ્તુ થઈ છે? ગુનાની ખબર ડાયરેક્ટલી સોસાયટીને જ જાય છે અને એને જ અસર કરે છે. તો તથ્યોની સાચી તપાસ હોવી જોઈએ પહેલા તો. એ લોકો ચલો કોઈ ગુનો બને છે તો સૌથી પહેલા પોલીસ ઇન્વેસ્ટિગેશન કઈ રીતે થયું, પોલીસ રિપોર્ટ શું કહે છે, એફઆઈઆર શું છે, પછી અદાલતોએ કેવા દસ્તાવેજ આપ્યા છે, એવી બધી વસ્તુથી જ એ ગુનાનો તપાસ કરી શકે અને ક્રાઇમ રિપોર્ટિંગ કરી શકે. અફવા ના હોવી જોઈએ, એમનું અનુમાન ના હોવું જોઈએ. અને ચલો કદાચ એમની જોડે કોઈ સ્ત્રોત હોય તો ડાયરેક્ટલી સ્ટિંગ ઓપરેશન એ બધું કરતા હોય છે. પછી વાત કરીએ ન્યાયિક પ્રક્રિયાને માન્ય રાખવું. તો ચાલુ કેસમાં એક તો કંઈ કરી ના શકે, પછી કોઈ આરોપી હોય તો એને ડાયરેક્ટલી દોષિત ના બનાવી દેવાય જ્યાં સુધી કોર્ટ ના કહે ત્યાં સુધી, અને કોર્ટના નિર્ણયને અસર પણ ના કરી શકાય. એક તો ભાષા અને શૈલીમાં સંયમ. એટલે કે પત્રકાર બનો તમે તો ભાષા અને તમારી શૈલી એવી હોવી જોઈએ કે ભાઈ જેનાથી બીજા કોઈ વ્યક્તિને એક તો ઠેસ ના પહોંચે. એ સંવેદનશીલ ભાષાનો ઉપયોગ કરવો પડે અને સન્માનનીય ભાષાનો ઉપયોગ કરવો પડે. ગમે ત્યાં ના બોલાય. જે ઉશ્કેરણીજનક ભાઈ લોકો ગુસ્સે થઈ જાય એવી ભાષાનો પણ ઉપયોગ ના કરાય. અને હિંસા થાય કાં તો ભાઈ કોઈ કોમવાદ ઉપર એવું કંઈક થઈ જાય તો એવી ભાષાનો તો ઉપયોગ બિલકુલ જ ના કરાય. પછી વાત કરીએ કે પીડિત અને સાક્ષીનો શું અધિકાર હોય છે? તો પીડિતના એ અધિકાર હોય છે કે એક એમની આઈડેન્ટિટી બહાર ના આવે. કોઈનું રેપ થઈ ગયું કાં તો ભાઈ એવું કોઈ ગુનો થઈ ગયો તો એવા સમયે એ મહિલાનું નામ બહાર ના આવવું જોઈએ. એ સૌથી મોટી જરૂરી વસ્તુ છે. પછી કોઈ સાક્ષી છે તો એનું નામ પણ બહાર ના આવવું જોઈએ. શરદી થઈ તો અવાજના કારણે કદાચ પ્રોબ્લેમ થાય, પણ તમે સમજવા માટે સમજી લેજો. તો કોઈ સાક્ષી હોય તો એમના માટે પણ અમુક નિયમ હોય છે, જેમ કે સાક્ષીની ઇન્ફોર્મેશન બહાર ના આવવી જોઈએ. તો પત્રકારોને જો આવી માહિતી મળે કોઈ સાક્ષીની તો એમની ગોપનીયતા પણ જળવાઈ રહેવી જોઈએ. જે એક તો કાનૂની મર્યાદાનું પાલન કરવું પડે. કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ એક્ટ 1971 મુજબ તો એ એક્ટની વિરુદ્ધમાં ના જઈ શકાય. પછી આઈપીસી, બીએનએસ, બીએનએસએસ, બીએસસી કાં તો કોન્સ્ટિટ્યુશન કાં તો જેટલા પણ કાયદાઓ છે એ તમામ કાયદાને માનવા પડે. અને જે આ લોકોની પણ જેમ આપણી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા હોય છે, BCI, એ રીતે જ આપણી પણ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા હોય છે. તો એમના પણ ઘણા બધા નિયમો હોય છે. જેમ કે ડૉક્ટરની પણ અલગ કાઉન્સિલ હોય છે, વકીલો માટે કાઉન્સિલ હોય છે, એમ પત્રકાર માટે પણ કાઉન્સિલ હોય છે. કારણ કે આ દેશનું ચોથું સ્તંભ છે. તો પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની પણ જે ગાઈડલાઇન્સ હોય, જે હાઇલાઇટ્સ હોય, એ દરેક વસ્તુનું આપણે પાલન કરવું જોઈએ. પછી જાહેર હિતને પ્રાધાન્ય આપવું જોઈએ. પછી આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે ભાઈ મનોરંજન માટે કંઈકનું કંઈક કરતા હોય છે અને ટાઈમપાસ માટે કંઈકનું કંઈક બતાવી દેતા હોય છે. એકવાર એક મીડિયામાં જોયું હતું કે ભાઈ મોદી સીડીઓ ઉતરે છે તો જે પેલો દંડો હોય છે એ પકડતો નથી અને પુતિન એ દંડો પકડી નીચે ઉતરે છે. તો એમ કહે છે કે ભાઈ મોદીની સ્ટ્રેન્થ વધારે છે અને પુતિનની સ્ટ્રેન્થ ઓછી છે. હવે આ વસ્તુ કઈ લોજિકલ નથી. કારણ કે તમે પુતિનની વાત કરો તો પુતિન આખો અલગ જ માણસ છે. તો ડાયરેક્ટલી કોઈ પણની જોડે કમ્પેરિઝન ના કરી દેવાય. તમે કંઈ પણ વસ્તુ બતાડો છો જે ઇનલોજિકલ છે તો એ વસ્તુ પણ ના બતાડવી જોઈએ. તમે બે દેશના વડાપ્રધાનને જ્યારે સરખાવો છો તો એ આખું વર્લ્ડ જોતું હોય છે. તો ત્યારે પણ એવું કંઈક ના કરાય કે જેના કારણે તમારા કારણે આખા દેશને બેઇજ્જતી થાય. પછી ઘણીવાર મીડિયા ફાલતુ બકવાસ કરતી હોય છે. જેમ કે કામની વસ્તુ છે એ નથી કરતી. સેલિબ્રિટીઝના લગ્નમાં ઘૂસી જાય છે, આમ કરે છે, તેમ કરે છે. તો એ બધી વસ્તુ પણ ક્યાંક ને ક્યાંક રોકવી જોઈએ. હવે સેલિબ્રિટીના લગ્નમાં જઈ શકે છે, બતાડી શકે છે, પણ જે જરૂરી છે, જે સમાજ માટે જરૂરી છે, સમાજમાં જે બનાવો થાય છે એ સમાજના લોકોને જાણવા બહુ જરૂરી છે. તો એ વસ્તુ એમને બતાડવી જોઈએ સૌથી પહેલા તો. પછી બીજી બધી વસ્તુઓ એમને જવું જોઈએ. પછી આ જે છે કોર્ટ કેસનું એ રિપોર્ટિંગ કઈ રીતે કરી શકાય? એક તો અધિકૃત અને વિશ્વસનીય સ્ત્રોતોનો ઉપયોગ કરશે. પછી હવે અધિકૃત અને વિશ્વસનીય સ્ત્રોત કયા હોય? તો એક તો પોલીસ હોય અને એક કોર્ટ પોતે. કોર્ટના ચુકાદાઓ અને એમના આદેશ એ ખુદનું અનુમાન નહીં લગાવે. પછી સબ જસ્ટિસ બાબતમાં સંયમ. તો ચાલુ કેસમાં એક તો એ પડશે નહીં અને આરોપીને ગુનેગાર બનાવશે નહીં. પછી અદાલતની અવમાનના નહીં કરી શકાય. એટલે કોર્ટ કેસોમાં રિપોર્ટિંગ કરે તો આ બધી વસ્તુને એને ધ્યાન રાખવું જોઈએ. તટસ્થતા અને નિષ્પક્ષતા હોવી જોઈએ. પછી ગોપનીયતા અને સંવેદનશીલતા હોવી જોઈએ. પછી જાહેર હિત અને કાયદાનું માન રાખવું પડશે. સ્પષ્ટ અને સચોટ ભાષા. તો આ મુદ્દાઓ છે. આ મુદ્દાઓ પરથી તમે ઘણી બધી વસ્તુ બનાવી શકો છો. કારણ કે જેમ કે તટસ્થતાની વાત છે, નિષ્પક્ષતાની વાત છે, તો એ ઉપર ઘણું બધું લખી શકાય. પછી ગોપનીયતાની વાત છે તો એ બધી વસ્તુ લખી શકાય કે વ્યક્તિની પર્સનાલિટી બહાર ના આવવી જોઈએ. અને આમ બી આટલા બધા ક્વેશ્ચનમાંથી કોઈ બી એક બે ક્વેશ્ચન પૂછાય તો આ દરેક વસ્તુ ગમે તેમાં નાખી શકાશે. તો બીજો વિડીયો થોડીક વારમાં લાવી દઈશું લો જનરલ્સનો.